અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આગામી 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। આ વર્ષે કુલ 1.74 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, જે ગત વર્ષની સરખામણી નોંધપાત્ર રીતે વધારો સૂચવે છે। શહેરી વિસ્તારમાં કુલ 95,688 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમના માટે 69 જેટલા केन्द्रों અને 347 બિલ્ડિંગ્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ગ્રામ્ય વિસ્તારમાં કુલ 78,180 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવશે। જોવા જઈએ તો અત્યારથી પૂર્વ આયોજનના ભાગરૂપે સ્ટાફની નિમણૂક હોય, સ્ટાફની ટ્રેનિંગ હોય, સાથે સાથે તમામ બિલ્ડિંગ જે છે સીસીટીવી કેમેરાથી સજ્જ છે, એની ચકાસણી પણ કરવામાં આવેલી છે। આરોગ્ય વિષયક સેવાઓ માટે પણ કેન્દ્ર સંચાલકોને જે સૂચનાઓ આપેલી છે અને કિટ ફર્સ્ટ એડની તમામ બિલ્ડિંગમાં મુકાઈ જાય તે પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે। સાથે સાથે ફ્રિસ્કિંગની ગેટ ઉપર એન્ટ્રીમાં પોલીસની મદદ લઈને અને અમારા સ્ટાફ દ્વારા પણ એની જે છે એ ચકાસણી કરવામાં આવશે અને ગેરરીતિ વિહીન ખાસ કરીને પરીક્ષા લેવા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ વગેરે બિલ્ડિંગમાં જે છે વિદ્યાર્થીઓ ન લાવે તે માટે પણ ખાસ કરીને તમામ આયોજન પૂર્ણ કરવામાં આવ્યું છે। અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં આપણા 8 ઝોન અંતર્ગત 261-64 બિલ્ડિંગ છે, એમાં 78,180 જેટલા વિદ્યાર્થી એસએસસી એચએસસીની પરીક્ષા આપવાના છે। અમે તમામ કેન્દ્ર સંચાલક શ્રીઓની સ્થળ પર મીટિંગ કરીને બધી જે સૂચનાઓ બોર્ડની ગાઈડલાઈન છે એ મુજબ આપેલી છે। અમારા ઝોનલ જે છે એમને બધી તૈયારીઓ કરી દીધી છે। એના સમગ્ર કેન્દ્રો જે છે એ સીસીટીવીથી સજ્જ છે અને વિદ્યાર્થીઓને પણ આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય બંને શિક્ષણ મંત્રી શ્રી અને કલેક્ટર સાહેબ દ્વારા એમને શુભેચ્છા સંદેશ આપવામાં આવ્યા છે કે કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષાના ભય વિના શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપે।